કોર્સની અંદર આપણે અંગ્રેજી વિષયની વાત કરીએ તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓની પાસે સામાન્ય વાક્ય રચનાનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. તો અહીં આપણે ગુજરાતી રચના અને અંગ્રેજી રચના જે છે એ આપણે સમજાવવા જઈ રહ્યા છીએ. ટોપિક ખૂબ જ સહેલો છે. આપણે વાક્યની શરૂઆત કરીએ તો સૌપ્રથમ અહીં આપણે લખેલ છે ગુજરાતી રચના. તો કોઈ પણ ગુજરાતી જે વાક્ય છે એ બનશે કઈ રીતના? તો કે સૌપ્રથમ કર્તા, એના પછી આવશે કર્મ પ્લસ વિગત. તમે જોયું છે કે વિગતની અંદર ક્યાં તો એ સ્થળ થઈ ગયું, ક્યારે તો એ સમય માટે વાત થઈ, કેવી રીતે તો એ રીત અંગેની વાત થઈ, અને શા માટે તો એ કારણ થઈ ગયું. આ ચાર વડે તમે પ્રશ્ન પૂછો ને તમને જે કંઈ પણ જવાબ મળે એ વિગત હોય છે. અને પછી આવે છે ક્રિયાપદ. દરેક વાક્યમાં વિગત હોય તે બાબત જરૂરી નથી. કર્તા પ્લસ કર્મ પ્લસ વિગત પ્લસ ક્રિયાપદ. હવે આપણે વાત કરીએ તો કર્તાની. કર્તા એટલે શું? તો કે ક્રિયાનો કરનાર એટલે કર્તા, અને ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછવાથી તમને કર્તા મળે છે. પછી છે કર્મ. કર્મના બે પ્રકાર છે જે આપણે દર્શાવેલ છે નીચે. એક છે પ્રત્યક્ષ કર્મ, એક છે પરોક્ષ કર્મ. ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાથી પ્રત્યક્ષ કર્મ મળે છે, અને ક્રિયાપદને કોને વડે પ્રશ્ન પૂછવાથી પરોક્ષ કર્મ મળે છે. કર્મ એટલે શું? તો કે ક્રિયાની અસર જે શબ્દ જે નામ પર પડે છે તેને કર્મ કહે છે. શું વડે પ્રશ્ન પૂછવાથી પ્રત્યક્ષ કર્મ મળે છે અને કોને વડે પ્રશ્ન પૂછવાથી પરોક્ષ કર્મ મળે છે. વિગતની આપણે ચર્ચા કરી લીધી છે. ત્યારબાદ આવે છે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે શું? તો કે ક્રિયા દર્શાવતો શબ્દ એટલે ક્રિયાપદ. જેમ કે દોડવું, રમવું, જમવું, પીવું, નાચવું. જે શબ્દ ક્રિયા દર્શાવતો હોય ને તે શબ્દ ક્રિયાપદ. હવે આપણે ઉદાહરણ જોઈએ તો સૌપ્રથમ પહેલું ઉદાહરણ. રમણ રોજ નવલકથા વાંચે છે. ઉપર આપણે ક્રમ દર્શાવેલા છે કે કઈ વિગત કયા સ્ટેપમાં શોધવી. તો સૌપ્રથમ વાક્યની અંદર ક્રિયાપદ શોધવું, અને ક્રિયાપદ શોધવું હોય તો શું કરે છે વડે પ્રશ્ન પૂછવાથી ક્રિયાપદ મળે છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ છે રમણ રોજ નવલકથા વાંચે છે. તો અહીં ક્રિયા દર્શાવતો શબ્દ છે વાંચે છે, તો એ ક્રિયાપદ થયું. સેકન્ડ સ્ટેપ છે એ વિગતનું આવશે. રમણ રોજ નવલકથા વાંચે છે. હવે તમે ચાર જે બાબત દર્શાવેલી છે એના વડે તમે પ્રશ્ન પૂછો. ક્યાં? તો આપેલ વાક્યમાં આપણને એક પણ સ્થળ દર્શાવેલ નથી. ક્યારે? તો એ સમય માટેની વાત છે. તો એ સમય આપણને આપેલ છે રોજ, તો રોજ છે એ વિગતમાં આવશે. ત્રીજું સ્ટેપ છે કર્તાનું, અને કર્તા શોધવો હોય તો ક્રિયાપદને કોણ અથવા કોણે વડે પ્રશ્ન પૂછવાથી કર્તા મળે છે.
આપણે કહું બોલેલા કે ક્રિયાનો કરનાર એટલે કર્તા. તો તમે વાક્યમાં પ્રશ્ન પૂછો ક્રિયાપદને કે ભાઈ વાંચવાની ક્રિયા કરે છે કોણ? તો આપણને જવાબમાં મળશે રમણ. અને ચોથું સ્ટેપ છે કર્મ. અગાઉ આપણે બોલેલા કે કર્મના બે પ્રકાર છે, પ્રત્યક્ષ કર્મ અને પરોક્ષ કર્મ. શું વડે પ્રશ્ન પૂછો તો પ્રત્યક્ષ કર્મ મળે છે, અને કોને વડે પ્રશ્ન પૂછો તો પરોક્ષ કર્મ મળે છે. પ્રત્યક્ષ કર્મ નિર્જીવ હોય છે, પરોક્ષ કર્મ સજીવ હોય છે. રમણ રોજ નવલકથા વાંચે છે. હવે આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછીએ કે શું વાંચે છે? તો જવાબમાં મળે છે નવલકથા. પ્રશ્ન આપણે શું વડે પૂછેલો તો નવલકથા વાક્યમાં પ્રત્યક્ષ કર્મ થશે. ફરી પાછું એક વખત રચના તમે જોઈ લેજો. કર્તા પ્લસ કર્મ પ્લસ વિગત પ્લસ ક્રિયાપદ. પણ જ્યારે આપણે એનું અંગ્રેજી કરીએ ત્યારે સૌપ્રથમ આપણે પેલા ક્રિયાપદ શોધવું પડશે, પછી વિગત શોધવી પડશે, પછી કર્તા શોધવું પડશે, અને પછી આપણે કર્મ શોધી લેવાનું. પરંતુ અંગ્રેજીની વાત કરીએ ત્યારે અંગ્રેજીનું કેમ કરવું એ આપણને પાછળના પાના ઉપર દર્શાવેલ છે. ખાસ આ બધા સ્ટેપ તમે યાદ રાખી લેજો. બીજું વાક્ય જોઈએ તો તમે રમણને દર મહિને નવલકથા આપો છો. તો સૌપ્રથમ પેલા આવશે ક્રિયા દર્શાવતો શબ્દ, એટલે કે પેલા આપણે ક્રિયાપદ શોધવું પડશે. ક્રિયાપદ વાક્યમાં થાય છે આપવાની ક્રિયા થાય છે, તો આપે છે ક્રિયાપદ છે. ક્રિયાપદ પછી બીજું સ્ટેપ શોધવાનું છે આપણે એ વિગતનું. તો અહીંયા આપણને સમય દર્શાવેલ છે, ક્યારે આપે છે તો કે દર મહિને. તો દર મહિને છે વિગત થઈ ગઈ. પછી આપણે શોધવાનું છે કર્તા. આપવાની ક્રિયા કોણ કરે છે? તો આપણને જવાબમાં મળે છે તમે. તો તમે કર્તા થઈ ગયું. હવે વાહે વધ્યું કર્મ. કર્મ શોધવું હોય તો પણ આપણે ક્રિયાપદને જ પ્રશ્ન પૂછવો પડે છે, શું અને કોને વડે. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન પૂછશું શું વડે. શું આપે છે તો કે નવલકથા. શું વડે પ્રશ્ન પૂછવાથી આપણને પ્રત્યક્ષ કર્મ મળે છે. કોને આપે છે? ક્રિયાપદને કોને વડે પ્રશ્ન પૂછવાથી વાક્યમાં આપણને પરોક્ષ કર્મ મળે છે. તો રમણને એ વાક્યમાં થઈ ગયું પરોક્ષ કર્મ. આપણે અગાઉ બતાવેલું કે પરોક્ષ કર્મ સજીવ હોય છે, પ્રત્યક્ષ કર્મ નિર્જીવ હોય છે. ત્રીજું વાક્ય જોઈએ આપણે. અમે અંગ્રેજી શીખીએ છીએ. અમે અંગ્રેજી શીખીએ છીએ. તો સૌપ્રથમ આવશે ક્રિયાપદ શોધવાનું. તો અહીં ક્રિયા થાય છે શીખવાની. તો શીખીએ છીએ એ ક્રિયાપદ છે. પછી આપણે વિગતની વાત કરીએ. અમે અંગ્રેજી ક્યાં શીખીએ છીએ? જવાબ નથી મળતો. અમે અંગ્રેજી ક્યારે શીખીએ છીએ? જવાબ નથી મળતો. અમે અંગ્રેજી કેવી રીતે શીખીએ છીએ? જવાબ નથી મળતો. અમે અંગ્રેજી શા માટે શીખીએ છીએ? જવાબ નથી મળતો. તો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થાય છે કે આ સેન્ટેન્સની અંદર કોઈ આપણને અન્ય વિગત આપેલ નથી. હવે આપણે આગળ જોઈએ તો ત્રીજા સ્થાને કર્તા શોધવાનું છે. કોણ અથવા કોને વડે પ્રશ્ન પૂછવાથી આપણને કર્તા મળે છે. પણ કર્તા અને કર્મ જ્યારે શોધવું હોય તો આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછવો પડે છે. તો અહીં શીખવાની ક્રિયા કોણ કરે છે? તો જવાબમાં મળે છે અમે. અમે છે વાક્યમાં કર્તા થઈ ગયું. હવે બાકી રહે છે કર્મ. કોને અને શું વડે પ્રશ્ન પૂછવાથી આપણને વાક્યમાંથી કર્મ મળે છે. શું વડે પ્રશ્ન પૂછીએ તો પ્રત્યક્ષ કર્મ મળે છે, અને કોને વડે પ્રશ્ન પૂછીએ તો પરોક્ષ કર્મ મળે છે. અમે અંગ્રેજી શીખીએ છીએ. અમે શું શીખીએ છીએ? શું શીખીએ છીએ? તો કે અંગ્રેજી.
આપણે 16 પ્રશ્ન પૂછ્યો તો જવાબમાં આપણને અંગ્રેજી મળે છે. તો અહીં વાક્યમાં અંગ્રેજી છે પ્રત્યક્ષ કર્મ છે. ચોથું વાક્ય, તેણી સવારમાં પાણી ભરે છે. તો ક્રિયા દર્શાવતો શબ્દ છે ભરવું. અહીં ભરવાની ક્રિયા થાય છે. તો ભરે છે એ ક્રિયાપદ છે. પછી આવશે વિગત. તો અહીં વિગતમાં આપણે પ્રશ્ન પૂછશું 4 રીતના: ક્યાં, ક્યારે, કેવી રીતે અને શા માટે. તેણી ક્યારે પાણી ભરે છે? તો જવાબમાં મળે છે સવારમાં. તો સવારમાં છે તે વિગત છે. ત્રીજા સ્થાને આવે છે કર્તા. કર્તા શોધવો હોય તો કોણ અથવા કોને વડે પ્રશ્ન પૂછાય છે. તો વાક્યમાં ભરવાની ક્રિયા કરે છે કોણ? તો જવાબમાં મળે છે તેણી. તો તેણી વાક્યમાં છે કર્મ છે. તેણી સવારમાં પાણી ભરે છે. ફરી પાછું આપણે કર્મ શોધવું હોય તો મેં તમને કહ્યું કીધું કે આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછવો પડે. શું ભરે છે? તો કે પાણી. તો પાણી છે એ વાક્યમાં પ્રત્યક્ષ કર્મ છે. આપણે આગળનું ઉદાહરણ જોઈએ. કવિતાને સરિતા મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ દિવસ આપણે એવું નથી ગોખી નાખવાનું કે શરૂઆતમાં જે નામ આપેલ હોય છે તે હંમેશા કર્તા હોય છે. કર્તા મતલબ શું? તો નીચે આપણે એની વ્યાખ્યા લખેલી જ છે કે ભાઈ ક્રિયાનો કરનાર એટલે કર્તા. અને કર્તા શોધવું હોય તો આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછવો પડે કોણ અથવા કોણે વડે. તો વાક્ય તમે બરાબર સમજો કે કવિતાને સરિતા મદદ કરે છે. સૌપ્રથમ આપણે શોધવાનું છે ક્રિયાપદ. અહીં ક્રિયા થાય છે મદદ કરવાની. તો મદદ કરવી વાક્યમાં છે ક્રિયાપદ. આખા વાક્યની અંદર વિગત આપણને ક્યાંય પણ આપેલી નથી. ત્રીજા સ્થાને આવે છે કર્તા શોધવાનું. અને કર્તા શોધવું હોય તો આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછવો પડે કોણ વડે. તો મદદ કરવાની ક્રિયા કોણ કરે છે? તો જવાબમાં આપણને મળશે સરિતા. તો સરિતા છે વાક્યમાં અહીં કર્તા છે. અને ત્યારબાદ આવે છે કર્મ. અગાઉ આપણે જેટલા આગળના વાક્ય જોયા તેમાં દરેક વાક્યમાં પ્રત્યક્ષ કર્મ જવાબમાં આપણને મળતું હતું. પણ અહીં તમે શું વડે પ્રશ્ન પૂછશો ક્રિયાપદને તો આપણને જવાબ કંઈ પણ વાક્યમાં મળશે નહીં. તો અહીં આપણે પ્રશ્ન પૂછવો પડશે કોને મદદ કરે છે? કોને મદદ કરે છે? તો કે કવિતાને. તો અહીં વાક્યમાં કવિતા છે એ પરોક્ષ કર્મ થશે. ઉપરના જે 5 વાક્યો છે એ બધા વાક્યો ક્રિયાત્મક વાક્યો હતા કે જેની અંદર ક્રિયા દર્શાવતો શબ્દ વાક્યમાં હતો. પરંતુ તમે 6ઠું વાક્ય જુઓ કે તેણી પરિચારિકા છે. પરિચારિકાનો મતલબ થશે નર્સ. તો તમે જુઓ આ સેન્ટેન્સની અંદર ક્રિયાપદ નથી. એક વાસ્તવિક વાક્ય છે. હા, વાક્યમાં કર્તા તેણી છે ખરા, પણ વાક્યમાં નથી ક્યાંય ક્રિયાપદ, નથી વાક્યમાં વિગત, નથી વાક્યમાં કર્મ. એક વાસ્તવિક વાક્ય છે. એટલે અહીં આપણે 2 પ્રકારના વાક્ય જોયા. એક વાસ્તવિક વાક્ય અને એક ક્રિયાત્મક વાક્ય. અગાઉની આપણે જે રચના જોઈ એ રચના કઈ હતી? તો કે ભાઈ ગુજરાતી રચના હતી. હવે ઉપરના જે બધા વાક્યો દર્શાવેલા છે, આપણે સમજાવેલા છે, જો એ વાક્યનું આપણે અંગ્રેજી કરવું હોય તો એનું અંગ્રેજી છે એ નીચે મુજબના વાક્ય રચનાથી થશે. તો વાત કરીએ આપણે અંગ્રેજી વાક્ય રચનાની, તો પેલી જે વાક્ય રચના છે એમાં દર્શાવેલું છે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ
અન્ય વિગત કે ખાલી વિગત. આ અંગ્રેજીની એક પાયાની વાક્ય રચના છે. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય વિગત અથવા ખાલી વિગત. અહીં જે આપણે વાત કરી ક્રિયાપદની, એ મુખ્ય ક્રિયાપદ હશે. હવે અંગ્રેજીની આપણે બીજી રચનાની ચર્ચા કરી તો પ્રથમ કર્તા પ્લસ સહાયક ક્રિયાપદ. સહાયક ક્રિયાપદ મતલબ શું? તો જેને આપણે હેમિઝાર, હોઝવર, હેવ, હેઝ, હેડ, કેન, કુડ, શુડ, વુડ જેને આપણે કહીએ છીએ, એ બધા સહાયકારક ક્રિયાપદ છે. એટલે મૂળભૂત રીતે આ અંગ્રેજીની બે પાયાની વાક્ય રચના છે. કાં તો વાક્યમાં આપણને ક્રિયાપદ કે મુખ્ય ક્રિયાપદ આપેલ હોય છે અને કાં પછી આપણે સહાયક ક્રિયાપદ આપણે ઉમેરવું પડે છે અને પછી મુખ્ય ક્રિયાપદ લખીને વાક્ય બનાવવું પડે છે. એની આપણે ચર્ચા હવે પછીના પ્રકરણમાં આપણે કરશું, જેમ જેમ આપણે આગળ વધશું તે રીતના. હવે આપણે વાત કરીએ દરેકની નોંધ શું થાય છે તેની. તો પેલી વાત કરીએ આપણે કર્તા, જેને અંગ્રેજીમાં કહેવાય છે સબ્જેક્ટ. કર્તા એટલે શું? તો કે ભાઈ કર્તા એટલે ક્રિયાનો કરનાર. જે કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરતો હોય, એક ક્રિયા કરતો હોય, તેને કર્તા કહેવામાં આવે છે. અને આપણે કીધું કે કર્તા શોધવો હોય તો આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછવો પડે છે, કોણ અથવા કોણે વડે. પછી વાત કરીએ આપણે ક્રિયાપદની, જેને ઇંગ્લિશમાં કહેવાય છે વર્બ. ક્રિયાપદ એટલે શું? તો કે ક્રિયા દર્શાવતો શબ્દ એટલે ક્રિયાપદ. જેમ કે જવું, પીવું, દોડવું, એવા તો ઘણા બધા ક્રિયાપદો છે. ટૂંકમાં ક્રિયા દર્શાવતો શબ્દ એટલે ક્રિયાપદ. અને વાક્યમાંથી આપણે ક્રિયાપદ શોધવું હોય તો આપણે શું કરે છે વડે પ્રશ્ન પૂછવાથી આપણને ક્રિયાપદ મળે છે. કર્મ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઓબ્જેક્ટ. ક્રિયાની અસર જે શબ્દ પર થતી હોય તેને કર્મ કહે છે. અને આપણે અગાઉ જોયું કે કર્મના બે પ્રકાર છે, પ્રત્યક્ષ કર્મ અને પરોક્ષ કર્મ. શું વડે પ્રશ્ન પૂછવાથી આપણને પ્રત્યક્ષ કર્મ મળે છે અને કોને વડે પ્રશ્ન પૂછવાથી આપણને પરોક્ષ કર્મ મળે છે. હવે આપણે આગળ એક અલગ ટોપિકની વાત કરી, પ્રોનાઉનની, જેને કહેવાય છે સર્વનામ. સર્વનામ એટલે શું? તો કે ભાઈ નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. ઉદાહરણ તરીકે આપણે એમ કહી રમણ, તો તમે રમણની જગ્યાએ આપણે હી કહી શકીએ. આપણે કહીએ સોનલ, તો સોનલ માટે આપણે સી નો ઉપયોગ કરી શકીએ. આપણે કઈ બિલાડી, તો તેના માટે આપણે ઈટનો ઉપયોગ કરી શકીએ. ટૂંકમાં નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. અંગ્રેજીની અંદર વાત કરીએ આપણે તો અહીંયા આપણે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ વિશે આપણે વાત કરવાના છીએ. ઉપર દર્શાવેલ છે કે પુરુષ, પછી એકવચન અને પછી બહુવચન. પુરુષને અંગ્રેજીમાં પર્સન કહેવાય છે, એકવચનને કહેવાય છે સિંગ્યુલર અને બહુવચનને કહેવાય છે પ્લુરલ. હવે પ્રથમ પુરુષ એટલે શું?
તો કે બોલનાર વ્યક્તિને પ્રથમ પુરુષ કહે છે. પ્રથમ પુરુષ એક વચનમાં આઈના અર્થ બે થાય છે. એક હું અને બીજો અર્થ થાય છે મેં. બાજુમાં દર્શાવેલ છે વી એટલે અમે અથવા આપણે. પછી આવે છે બીજો પુરુષ. સાંભળનાર વ્યક્તિને બીજો પુરુષ કહે છે. બીજો પુરુષ એક વચનની અંદર યુ, જેનો અર્થ થાય છે તું. બીજો પુરુષ બહુવચનનો અર્થ છે, એમાં પણ યુ છે, પણ તેનો અર્થ થાય છે તમે. તો ત્રીજો પુરુષ એટલે શું? તો કે જેની અંદર બોલનાર કે સાંભળનાર એનો સમાવેશ થતો ન હોય. ટૂંકમાં જેના વિશે ચર્ચા થતી હોય કે એ ચર્ચા જે છે તેની અંદર બોલનારની પણ વાત ન હોય, સાંભળનારની પણ વાત ન હોય, તે સિવાયની કોઈ પણ બાબત હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તો તે બધા કહેવાય છે ત્રીજો પુરુષ. ત્રીજા પુરુષ એક વચનમાં 3 કરતા આવે છે, હી, શી અને ઇટ. હીનો અર્થ થાય છે તે, શીનો અર્થ થાય છે તેણી અને ઇટનો અર્થ થાય છે તે. તો ઈટ છે એ પ્રાણી કે નિર્જીવ માટે વપરાય છે. અને ત્રીજો પુરુષ બહુવચન એમાં આવે છે તે, જેનો અર્થ થાય છે તેઓ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અહીં સાથે આપણે આ પ્રકરણ છે પૂરું કરી છે. થેન્ક યુ.